નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। 11 સંકેત તમને મળે તો સમજી લેજો તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કોઈ દિવ્ય શક્તિ તમારી મદદ કરી રહી છે। આ સંકેતો એવા જ વ્યક્તિને મળે છે જેની પાસે અલૌકિક શક્તિ હોય છે। આ દેવી શક્તિ તમારી કુળદેવી પણ હોઈ શકે છે અને તમે જે દેવતાઓને વધારે માનતા હોય તે પણ હોઈ શકે છે। તો ચાલો જાણીએ કે કોઈ દિવ્ય શક્તિ તમારી મદદ કરી રહી છે। 1. સપનામાં ભગવાનને જોવું। જો તમે વારંવાર કોઈ મંદિર અથવા કોઈ દિવ્ય સ્થળ વિશે સપના જોતા રહો છો, જો તમે તમારા સપનામાં આકાશમાં ઉડતા રહો છો અથવા જો તમે તમારા સપનામાં દેવી દેવતાઓ સાથે વાત કરતા રહો છો, તો તમારે સમજવું જોઈએ કે દૈવી શક્તિઓ તમારા પર દયાળુ છે। 2. પૂર્વ સૂચન। જો તમને આવનારી ઘટનાઓની આગોતરી જાણકારીનો આભાસ પહેલાથી જ થઈ જાય અથવા તમારી પાસે પૂર્વ સૂચન હોય, તો તમારે સમજવું જોઈએ કે દૈવી શક્તિઓએ તમને આશીર્વાદ આપ્યા છે। 3. સારું પાત્ર। શાસ્ત્રો કહે છે કે દૈવી શક્તિઓ ફક્ત તેને જ મદદ કરે છે જે બીજાના દુઃખને સમજે છે, જે દુષ્ટતાથી દૂર રહે છે, નિયમિતપણે તેના ભગવાનની પૂજા કરે છે અથવા જે સારા કાર્યો કરે છે। જો તમને લાગતું હોય કે હું આવો છું તો ચોક્કસ દૈવી શક્તિઓ તમને મદદ કરી રહી છે। તમારે ફક્ત થોડું ધ્યાન આપવાની જરૂર છે કે તમે સાચા માર્ગ પર છો અને ઉચ્ચ શક્તિઓ તમારા પર નજર રાખી રહી છે। 4. બ્રહ્મ મુહૂર્ત। વિદ્વાનો કહે છે કે જો તમારી આંખ દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે રાત્રે 3 થી 5 ની વચ્ચે અચાનક ખુલે છે, તો તમારે સમજી લેવું જોઈએ કે દૈવી શક્તિઓ તમારી સાથે છે। કારણ કે આ તે સમય છે જ્યારે દેવતાઓ જાગૃત રહે છે। દૈવી શક્તિઓ તમારા દ્વારા કંઈક કરાવવા માંગે છે। તેઓ તમને એક સારો આત્મા માની રહી છે અને તમને હવે ઉઠવાનો સંકેત આપી રહી છે। આ જીવન સુવા માટે નથી, દુનિયામાં તમારે ઘણું કરવાનું। એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન વિશ્વમાં ફક્ત 13% લોકો જ જાગે છે। 5. કૌટુંબિક પ્રેમ। તમારી પત્ની, પુત્ર, પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે। તેઓ બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો। તો તમારે સમજવું જોઈએ કે દૈવી શક્તિઓ તમારાથી ખુશ છે। 6. તમને જીવનમાં અચાનક લાભ નસીબ કરતાં ઝડપથી મળે છે। જો તમને તમારા કોઈ પણ કાર્યમાં કોઈ પણ પ્રકારની અવરોધનો સામનો કરવો પડતો નથી અને તમને બધું ખૂબ જ સરળતાથી મળી જાય છે, તો તમારે સમજવું જોઈએ કે દૈવી શક્તિઓ તમારી મદદ કરી રહી છે। 7. સુગંધિત વાતાવરણની અનુભૂતિ। જો ક્યારેક તમને એવું લાગે કે તમારી આસપાસ કોઈ છે અથવા કોઈ કારણ વગર તમને તમારી આસપાસ સુગંધનો અહેસાસ થાય છે, તો સમજી લો કે અલૌકિક શક્તિઓ તમારી મદદ કરવા તમારી આસપાસ છે। 8. સુખદ પવન। તમે પૂજા કરી રહ્યા છો અને જો તમને લાગે કે અચાનક સુખદ પવન અથવા પ્રકાશનો કિરણ આવે છે અને તમે તમારા શરીરમાં ધ્રુજારી શરૂ કરો છો, જો આવું પહેલા ક્યારેય ન થયું હોય તો સમજી લેવું કે ભગવાન કે દેવી તમારાથી પ્રસન્ન છે। 9. ઠંડી હવાથી ઘેરાયેલું। જમીન પર રહેતી વખતે પણ ક્યારેક તમને લાગે છે કે મારી આસપાસ કોઈ વાદળ કે ઠંડી હવાનો સમૂહ છે જેણે મને ઘેરી લીધો છે, તો તમારે સમજવું જોઈએ કે અલૌકિક અથવા દૈવી શક્તિએ તમને ઘેરી લીધા છે। જે વ્યક્તિ વધારે પડતી પૂજા કરે છે તેની સાથે આવું ઘણીવાર થાય છે। 10. પ્રકાશનો કિરણ। અચાનક તમને તેજસ્વી પ્રકાશનો કિરણ દેખાય છે જેની તમે કલ્પના પણ કરી શકતા નથી અથવા તમે અચાનક તમારા કાનમાં મધુર સંગીત સાંભળો છો અને તમને આશ્ચર્ય થાય છે કે અહીં આજુબાજુ કોઈ સંગીત વગાડતું નથી, તેમ છતાં તે તમારા કાનને આનંદદાયક છે। જો તમે સીટીનો અવાજ સાંભળો છો, તો તમારે સમજવું જોઈએ કે તમે દૈવી શક્તિની હાજરીમાં છો। આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ તેમના પ્રમુખ દેવતાના મંત્રનો સતત જાપ કરતા હોય છે। 11. તમે રાત્રે ઊંડી ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈએ તમને બોલાવ્યો છે અને તમે અચાનક જાગી ગયા છો,
પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ નથી, પણ અવાજ સ્પષ્ટ હતો. જો તમારી સાથે આવું ઘણી વખત થાય છે તો તમારે સમજવું જોઈએ કે તમને કોઈ અલૌકિક શક્તિનો આશીર્વાદ છે. આવી સ્થિતિમાં તમારે તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરવું જોઈએ અને આભાર માનવો જોઈએ. મિત્રો, આજની કહાની કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર નવા હોય તો આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.